વિદ્યાર્થી બંધુઓ, આચાર્યશ્રી, ગામના વડીલો, યુવાનો અને એસએમસી સદસ્યો તેમજ સૌને મારા યશમાં સ્વતંત્ર દિવસ નિમિત્તે સૌને વંદન કરું છું. આપણે જાણીએ છીએ કે આપણો દેશ 15મી ઓગસ્ટ 1947ના દિવસે આઝાદ થયો હતો અને આઝાદી બાદ આઝાદી મેળવવા માટે આપણે આપણા દેશના મહાન વીરાજના નેતાઓએ આપણા દેશ માટે અવિરત બલિદાન આપેલું છે. તો એમની આપણે યાદમાં આપણે સૌ જગ્યાએ સૌ સ્થળે આપણે એનું આ ઉત્સવ ઉજવીએ છીએ અને એમના યાદમાં આપણે તિરંગો ફરકાવીએ છીએ. ને એમની જે બલિદાન છે એ બલિદાન હંમેશા માટે ભૂલાય ના એવી આપણે આપણા સમાજના ભૂલકાઓ કે આપણા અમુક યુવાનોને એમનું શૌર્ય જળવાય એવી આપણે એમની યાદમાં આપણે હંમેશા એમના એ કંઈ શૌર્ય છે એને એમનું બલિ હંમેશા માટે આપણા દેશ માટે યોગદાન બની રહે છે. અને તે જ રીતે એમના શીખ દ્વારા આપણે જાણીએ છીએ કે આપણે જે આપણા મહાન નેતાઓ આપણા દેશ માટે જે કર્તવ્ય નિભાવેલું એ કર્તવ્ય થકી આપણે એવું યોગદાન જાળવું જોઈએ કે આપણે કંઈ આપણા ગામના સારા નાગરિક સારા નાગરિક બને અને સારી ગામની પ્રતિષ્ઠા થાય ને આપણા બાળકો પણ સારું ભણે, કોઈ ડૉક્ટર ભણે, કોઈ વકીલ ભણે, કોઈ મતલબ સારી કોઈ પદવી પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય અને આપણું યોગદાન જળવાઈ રહે એવું મારે નાના ભૂલકાઓને સારા આપણા ગામના નાગરિક બને તેવી એક મારી અભ્યર્થના છે. અને સાથે બીજું કે આપણે જાણીએ છીએ કે આપણા દેશમાં બિરસા મુંડા હતા એ આપણા સમાજમાંથી ઉદ્ભવેલા એ આપણા બિરસા મુંડાએ પહેલા આપણા દેશમાં અંગ્રેજોનું શાસન હતું. એ શાસન દરમિયાન એવું કે અંગ્રેજોના અમુક આમોદશાહી એટલે ભ્રષ્ટાચારી દેશને રજાડતા ને સામાજિક રીતને જે સમાનતાના હકો હોય એમ લોકોને જીવવા ન દેતા. પણ એની સામે બિરસા મુંડાએ મહાન યોગદાન આપેલું. અને બીજું છે કે એક રાજગુરુ ગોવિંદસિંહે પણ આપણા આદિવાસીઓ માટે મહાન યોગદાન આપેલું. એવા નેતાઓને આપણે આપણા સમાજમાંથી પણ ભૂલી ન જવા જોઈએ. તાત્યા ભીલ છે એ બધા આપણા સમાજમાં ઉદ્ભવેલા નેતાઓ છે. તે જ રીતે ગાંધીજી હોય, સુભાષચંદ્ર બોઝ હોય, કે રાજગુરુ સુખદેવ વગેરે વગેરે નેતાઓનું આપણું મહાન કર્તવ્ય છે. ને એમનું જે બલિદાન છે, એમનું જે શૌર્ય છે, ને એમની જે પ્રતિષ્ઠા છે આપણા દેશ માટેની એ આપણે કદી ન ભૂલવી જોઈએ. અને તેમનું માન સન્માન જળવાય આખા દેશમાં એવી અભ્યર્થના સાથે જય ભારત, જય હિન્દ.